ગુડ મોર્નિંગ, રામ રામ બધા મિત્રોને, રામ રામ ડેરે ને સ્વાગત છે ભાઈ નવા મસ્તીના વ્લોગ વિડીયો ની અંદર. માતાજી સુખી રાખે કીને તમને, અમને સુખ જ રાખે. તમે તમારું કરો, જે પેટ બેટ ને વધતું જાય છે કે કોલેસ્ટ્રોલ કે કંટ્રોલમાં કરો તો માતાજી તમને સુખી રાખે. કોલેસ્ટ્રોલ તમને તેમાં ખબર નહીં પડતી છે. કોલેસ્ટ્રોલ, સુગર આ બધા હેલ્થ ઇસ્યુ છે, તમને ખબર નહીં પડી છે. ફોન કયો છે નથી દેખાડવું પણ ખબર છે તને કેમેરા અમારો સમય આવશે યાર. માતાજી તમને સુખી રાખે. બીજું અમારો સમય આવશે તો ભાઈ અટાણે આપણે ક્યાં જવાનું છે? ગુવાણે જવાનું છે ને, ગુવાણે ને ગોલાઈ જવાનું છે. ત્યાં થોડુંક ભાઈ આપણે એક મસ્ત નો વિડીયો ઉતારવાનો છે, ગાયોની સેવા કરી હોય તો ચાલો જરીક જતા આવે. આજે આપણે કરવાના છે પૂરા 24 કલાક ગાયોની સેવા. ગૌધન સારવાર કેન્દ્ર સુરેશભાઈ વસરા દ્વારા ભાઈ 3 વર્ષથી ગાયોને ભાઈ નિઃશુલ્ક સેવા અને દવા આપવામાં આવે છે. પણ આજે આપણે ટ્રાય કર્યું કે ભાઈ કેટલી ગાયોને ભાઈ આપણે સારવાર આપી શકીએ સામેથી. આપણે ભાઈ આજે આખો દિવસ રખડવાનું છે. ગાય માતા કોઈ બીમાર હોય કે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ભાઈ આપણે એને પૂરેપૂરી મદદ કરવાની છે, સહાયતા કરવાની છે ને એની આપણે દવા કરવાની છે. આણીને ભાઈ મને ખરેખર બહુ એટલે બહુ જાજુ દુઃખ થાય છે. આપણે જે ગાય છે ને આપણે માતા સમાન આપણે માની છે, છતાંય ભાઈ આપણે રોડ ઉપર એમને રખડતી રજડતી મૂકી દઈ છે. અને એનામાં ભાઈ કેટલા બધા રોગચાળા આવી જાય છે, તમને બધાને ખબર છે. તો એ રોગચાળાને બધું આપણે ડિઝીઝને બધું ચેક કરવાના છે, કારણ કે એ પીડિત હોય, ગાય પીડિત હોય તો કિને કહેવા જવાની છે. અને આપણો ભાઈ હક ને આપણો ધર્મ બને કે યાર એને આપણે થોડી ઘડી સહાયતા કરી, ફૂલ નહીં તો ફૂલની પાખડી. તો આ ભાઈ આપણે એ જ આપણે સહાયતા કરવાની છે. એના માટે આપણે પહેલા ક્યાં જાવ તમને બધાને ખબર છે? હું તમને મળાવું મારી એક વાનને. આખો દિવસ સેવા કરવામાં આપણું ભેગું કોણ રહેવાનું તમને ખબર છે? આપણી ઇકો ગાડી. અને ભાઈ ઓલ થેન્ક્સ ટુ સુરેશભાઈ વસરા કે ભાઈ છેલ્લા 3 વર્ષથી આ કામ કરે છે. 2000 થી વધુ ભાઈ ગાયોને છે ને સારવાર દી દીધી છે. લાલપુર અને જામજોધપુર તાલુકો થઈને ટોટલ 85 ગામ કવર કર્યા છે. મેં કીધું આપણે જરી છે ને સેવા દે દે. આ ઇકો ગાડી છે, ઇકો ગાડીની અંદર ભાઈ આપણે થોડોક સામાન ભરી લઈએ. સામાન ભાઈ દવા અને એવી બધી વસ્તુ આવવાની છે, પેલા એ ભરી લઈએ. અને કઈ કઈ વસ્તુ એ હું તમને દેખાડું. લેટ્સ ગો. આપણે ભાઈ ઇકો ગાડી ભરી લીધી. આની અંદર હું તમને જરીક દેખાડી દઉં ભાઈ. આની અંદર ભાઈ ઇન્જેક્શન છે, દવા છે, અલગ અલગ પ્રકારના બાટલા છે, ગ્લવ્સ છે, સિરીઝ છે, એવી જીવન જરૂરી બધી વસ્તુ ભાઈ આપણે આની અંદર ભરી દીધી છે. હાલો હવે વિઝિટ કરીએ. પહેલી વેલા ભાઈ અમારી ટીમ આવી ગઈ છે ભાઈ લીલા પીઠમાં, જ્યાં રખડતી રજડતી વધારે પ્રમાણમાં ગાયો હોય. ઘણા લોકો કહે કે ભાઈ તમારા પાસે આ વસ્તુનું કોઈ નોલેજ જ નથી, તો અમારા માટે એના માટે ભાઈ ડોક્ટરે રાખ્યા. ડોક્ટર ભાઈ મજામાં? તો અટાણા જે આ ગાયું છે આપણે એમાં પ્રાઇમરી લેવલમાં આપણે શું ચેક કરવાના છે? આપણે જોવાનું છે કે આમાં એક માંદી નથી જાય, કે કોઈ એક ટેમ્પરેચર નથી આવી ગયું, કે તડકો નથી લાગ્યો, કે એવું બધું ચેક કરવાનું છે આપણે. ચામડીના સિમ્પલી ડિસીઝ આપણે જોવાના છે કે એમાં કોઈ પણ પ્રકારનો વાંધો છે કે નહીં. તો આપણે પાસે જેટલી બધી ગાયો છે એને આપણે ચેક કરી લઈએ. મિત્રો અહીંયા જે છે ને ગાયું છૂટી રખડતી હોય અમે બધું પ્રકારનું ચેક કરી લીધું છે. એક એક ગાયનું ભાઈ આપણે ટેમ્પરેચર માપી લીધું છે, ચામડીને આપણે ડિઝીઝ જોઈ લીધા છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી ભાઈ. આપણે આંખનો પડદો ઉપાડીને જોઈ લીધું છે. અહીંની ભાઈ બધી ગાયો એકદમ સેફ છે, કોઈને કોઈ પણ પ્રકારની બીમારી નથી. ચાલો ભાઈ આપણે નેક્સ્ટ મિશન ઉપર જઈએ. આપણા માટે ખુશખબરી છે કે ભાઈ અહીંયા કોઈ ગાયોને કંઈ છે નહીં. ખાલી ભાઈ આપણે રેઢિયાર ગાય જ નહીં, રેઢિયાર ગાય સિવાયને કોઈ ખેડૂતને ગાયમાં હોય કંઈ પ્રોબ્લેમ તો આપણે એ સોલ્વ કરવાનું છે. એટલે ખાલી રેઢિયાર ગાય નહીં, કારણ કે ભાઈ ગાય ગાય કહેવાય અને અબોલ પ્રાણી કહેવાય. તો એના માટેની ભાઈ જો એક ગાય સ્પેશિયલ અહીંયા આવી ગઈ છે, પિંજરામાં આપણે રાખી દીધી છે. ડૉક્ટર સાહેબ એને ચેક કરે છે. ગાય કાલની ભાઈ ખાતી નથી, તો આપણે પેલા બધું ચેક કરી લઈએ કે ભાઈ કયા કારણથી નથી ખાતી, તાવ બાવ છે કે નહીં આપણે જોઈ લઈએ. ગાયને ભાઈ આપણે ચેક કર્યું ને તો ખબર પડી કે ગાય છે ને કાલ જીરી છે ને તડકામાં બંધાઈ ગઈ હતી. તડકામાં બંધાઈ ગઈ હતી ને એટલે એને થોડોક તડકો લાગી ગયો, એટલે તડકાને લીધે તાવ આવ્યો છે. તો એના રિલેટેડ ભાઈ ડૉક્ટર સાહેબ એને ઓલા કાઢે છે, અજીશન મારવાનું થાય સાહેબ. બીજું અજીશન સિવાય કંઈ દેવાનું થાય? ગોળી નજીશન. તડકાનો જ તાવ છે ને? 3 પ્રકારની ભાઈ છે ને આપણે ઇન્જેક્શન ભરી લીધા છે. એક એન્ટીબાયોટિક છે, એક મલ્ટીવિટામિન છે અને એક પેન કિલર છે. હાલો દઈ દે. અને આ છે ને અમુક પોઝિશનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. અમુક પોઝિશન હોય ભાઈ ચામડીમાં દેવાના હોય, જેમ કે બગોન એવું હોય, અને આ નસમાં રગમાં ના લાગે ને એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. એટલે જોજો ડૉક્ટર પહેલાં છે ને હુઈ ખૂંચાડીએ પછી ઇન્જેક્શન મારીએ. હુઈ ખૂંચાડીએ જો એમાં લોહી નીકળે ને તો એ ભાઈ છે ને નસમાં કે રગમાં આવી ગયું હોય તો ફટાફટ આપણે હુઈ કાઢીને વળી પાછું અંદર બીજી જગ્યાએ આપણે ઇન્સર્ટ કરવાનું છે. હાલો ફટાફટ દઈ દે. અજીસને બધું દેવાઈ ગયું ભાઈ. પછી હે ને તબેલામાં હું અંદર આવ્યો ને આ બે બદુડી ઉપર મારી નજર ગઈ યાર. કેવી રૂપારી બધી બદુડી છે, તમે જરીક જોતા અંદર ગળામાં ટંકોરી છે ને જો બાંધી છે, જરીક મારાથી ભડકે છે પણ બે કેવી રૂપારી છે. એ આ ડંગણું ઉપાડ લે ભાઈ.
ગાયને ઇન્જેક્શન મારી દીધા છે ને અમુક થોડીક દવા લેવાની છે. એ દવા અમારે ભેગી નથી એટલે છે ને ખેડૂતોમાંથી લઈ આવી છે દવા એની રીતે. અને ભાઈ ભર તડકો હોય યાર, આવા તડકામાં કામ કરે છે ને થોડોક લાઈક દેજો એટલે યાર મોટિવેશન જડે. આપણે બીજું કંઈ નહીં. હવે થોડુંક આપણે ખાઈ લેવું અને પછી નેક્સ્ટ લોકેશન ઉપર આપણે જાઉં. મિત્રો બપોર જેવો સમય થઈ ગયો એટલે જમવા આવી ગયા. જમવામાં જોઈ લો આ કાંટો છે, વજન કાંટો. આમાં જરીક આપણે વજન કરી લઈએ પેલા જરા. તમને દેખાત ભાઈ 60.9 એટલે એક્સન્ટ જેવો છે. ક્યાં કરતા કરતા તારે વજન કરતા જરાક બંધ કરાય. આનો જોવા દે તો 62 કિલો હોય બાપા. એમને લોકો તને પાડો નથી કેતા. મિત્રો જમી લીધું છે ને અમે કિનીકોટ જાય. તમને બધાને ખબર છે ખડબા કેવા કઈક ગામના નામ છે. બધી કોર જોઈ લો આમ બધા ભૂકાઈ ગયું છે. જોતા કારું કૂતરું જોવા નથી મળતું મિત્રો. એવા વિસ્તારમાં આપણે જઈએ. એથી આગળ એક ગૌશાળા છે, ત્યાં આપણે જરીક વિઝિટ કરતા આવી. ખાઈ લીધું હે પછી આવા તડકા આવા લૂમાં ભાઈ અમે 40 કિલોમીટર અંતર કાપીને અમને આ જગ્યાએથી ફોન આવ્યો હતો કે ભાઈ આ ગાયમાં છે ને આચરમાં કંઈક પ્રોબ્લેમ છે, આચરમાં લોહી આવે છે. તો લેટ્સ ગો ભાઈ એને ચેક કરીએ અને એનું ભાઈ નિવારણ આપણે કરીએ. આવી રીતના અમે ગાયોને ખેંચતા હોય કે આવી રીતના જબરજસ્તી કરતા હોય તો તમારે એવું નહીં સમજવાનું કે જબરજસ્તી કરી હે ભાઈ. આ પાંજરામાં આવે ને નહીં આવે એટલે ભાઈ થોડાક પગલાં ભાઈ અમારે લેવા પડે. એ તો એટલું તો તમે સમજી શકો ને. ભાઈ કોઈ કમેન્ટ ના કરજો કે ભાઈ તમે તો જબરદસ્તી કરો છો. જો આ આચરમાં પ્રોબ્લેમ છે તમને દેખાય. આચરમાં ભાઈ છે ને લોહી આવે છે અને આચરમાં લોહી આવે ને એ આપણે ફીલ ના થાય. અંદર દૂધ રહીએ ને તો ભાઈ ગાયને છે ને કાયદેસર રીતે વજન લાગે તો એ ભાઈ એને પીડાને થયા રાખે તો પીડાનું આપણે સોલ્યુશન લેવાના છે. આપણે લોહીની ભાઈ આપણે વાત કરતા હતા ને તમે જોઈ શકો છો. થોડુંક એક ભાઈ આપણે આની અંદર દૂધ દોયું છે ને સેજ એક ભાઈ લાલચ પડતું છે ને દૂધ આની અંદર આવે છે. હવે પાછી ડામણી છે. હા હરકણી નથી અહીંયા છે ને આ ગાય ઠેક વારવાની છે ને છોડવાની ભૂલાઈ ગઈ હતી. તેઓ કડક થઈ ગઈ છે જરાક. લત નથી મારતી પણ ઓલો પગ આમ કરે ને એટલે એ ટાઈટ થઈ ગઈ. એમ તો વાછેડું ન હોય તો દોવા દે એવી છે. આ વ્યાણી તે ખીરું ધણમાં પાડ્યું હતું. ધણે રે થોડીક આગળ થઈ ને મૂકી દે. ઉપર ભાઈ 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 ચાલ દે. 4 ભાઈ ઇન્જેક્શન આને આપણે દીધા હતા એટલે આ ગાયનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હજી ભાઈ આમાં એક ધણ ખોટ્યા હોય એને કંઈક પ્રોબ્લેમ છે તો એને ભાઈ પિંજરામાં લઈ આવી એનો પ્રોબ્લેમ આપણે જાણી. તડકો છે ભાઈ બહુ ખતરનાક લેવલનો તડકો છે. મારી 5-10 મિનિટ થાય તો આપણો ફોન ગરમ થઈ જાય છે ને શૂટિંગ એને પોસિબલ નથી થતું ને એવો તડકો છે. ઓકે તો આ ભાઈ ખૂટની તમને વાત કરું ને કાનની નીચે ભાઈ જીવડા પડવાની પ્રક્રિયા ધીરે ધીરે ચાલુ થઈ જાય. ત્યાં છે ને બધું હળવા માંડ્યું છે તો આઈ થિંક આમાં લગભગ સ્પ્રે મારીએ હે ડૉક્ટર સાહેબ. આમાં સ્પ્રે આવીએ કે શું આવીએ? સ્પ્રે આવશે ને ઇન્જેક્શનથી કંઈ મેળ પડે? જો અહીં માખીઓને બધી રખડે દેખાય તમને. બહુ ખરાબ ભાઈ સ્મેલ આવે છે. તમે ઊંઘી ના શકો એવી ખરાબ સ્મેલ આવે છે. ઓકે તો પહેલાં ખૂટિયાને જે પ્રોબ્લેમ હતું એના માટે ભાઈ સ્પ્રે હશે આપણી પાસે. સ્પ્રે પડ્યો હશે ને? હા સ્પ્રે હશે ભાઈ જોઈ લો. સુરેશભાઈ આ બધી વસ્તુ ભાઈ એકદમ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. ખરેખર બહુ સારી વસ્તુ કહેવાય યાર. એકેય વસ્તુનો એકેય પ્રકારનો ચાર્જ નથી. આ વાન લઈ જાઓ આવે કોઈ પણ તમારે ભાડું કંઈ દેવાનું નથી. હોલ સેટ મિત્રો અહીં કામ પૂર્ણ થઈ ગયું. ચાલો હવે નેક્સ્ટ કોલની આપણે વાઇટ જોઈ. આ ગામેથી અમે નીકળીને અમે ક્યાં જઈએ ખબર છે? પાંજરાપોળમાં જઈએ છીએ. ત્યાં છે ને ભાઈ થોડીક ગાયોને આપણે છે ને તપાસવાની છે, ચેક કરવાની છે. પાંજરાપોળ એટલે તમને બધાને ખબર છે ને રેઢિયા ઢોરની હોસ્ટેલ ભાઈ. એક જાતનું આપણી ટૂંકમાં ગાયોને ભાઈ રખડતી હોય ને એને એક જગ્યાએ પૂરી દઈએ. ટૂંકમાં રખડતી ના એક જગ્યાએ ભાઈ આપણે બધું સેવા કરવાનો મોકો મળી રહે એટલે એ બેસ્ટ ઓપ્શન છે ભાઈ. ફરી પાછી મિત્રો 60-70 કિલોમીટર આપણે કાપીને આવી ગયા. હાઈ હવે એક ભાઈ આપણે ગાય રેઢિયાર ગોતવી એ થોડુંક અમારા માટે અઘરું બની જતું હતું એટલે અમે સ્પેશિયલ લાલપુરની ગૌશાળામાં આવ્યા. હાઈ આ ગૌશાળાની ખાસિયત શું ખબર? ગામો ગામ ભાઈ કોઈ પણ ગાય કોઈ પણ પ્રકારની બીમાર થઈ ગઈ કાં ભાઈ રેઢી રખડતી હોય ને તો એ લોકો એને ઉપાડી અને અહીંયા લઈ આવે તો આપણા માટે તો મોકો હોય. કારણ કે બધી બીમાર ગાય માંદી ગાય અહીંયા આવી ગઈ છે એટલે આપણે એની સારવાર એક જગ્યાએ કરી શકીએ.
હતા ને એમાં અમને એક વાછડી દેખાણી હતી અને આ હે ને કિંમત પડી ગઈ હતી કિંમત ગટરમાં કે એમાં તો એના હે આ હે ને આપણે લીલા પીઠે ગયા હતા ને ત્યાં નદીમાં પડી ગઈ હતી. આ નદીમાં પડી ગઈ હતી. અચ્છા તો આ કાયમી ભાઈ આમાં આવું ડ્રેસિંગ ને બધું કરવું પડે તો ડ્રેસિંગની પ્રક્રિયા ભાઈ અટાણે ચાલુ છે. જો દેખાય વ્હાઇટ કલરનો પાવડર ને જેવું દેખાય ને ડ્રેસિંગ ભાઈ આપણે દેવાના એવું. અહીંયા આપણે ઘણી બધી ગાયો જોઈ. ખરેખર આ ગૌશાળા વાળા ભાઈ બહુ કહેવાય કે યાર આવી રીતના અપંગ ગાયું કે એક્સિડન્ટ થયેલી ગાયોને અહીંયા લાવીને સહારો દઈએ. આપણે આ બધું સેવા કરવાનો મોકો જડ્યો ને સુરેશભાઈ વસરાની ટીમ એટલું બધું ભાઈ જોડે છે. ખરેખર બહુ સારું કામ કહેવાય. તો આ સાથેનો ભાઈ આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું કરે છે બહુ સારામાં સારું રહે. તડકો ભાઈ એવો ખતરનાક તડકો છે ને તમે વાત પૂછો માં એવો તડકો ને આજે એવી લૂ છે ને લૂ લઈ ગઈ છે. પણ તો તમને વિડીયો જોઈને મજા આવી ને લાઈક ને કમેન્ટ ઠોકી દેજો જરાક. રેડી મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાંથી બધાને રામે રામ ડેરન.